છો તંદુરસ્ત પેઢી માટે, આ સમાજના આવનારા ભવિષ્ય માટે બહેનો પડીકી ખાય, સાહેબ આ કેવી શરમજનક બાબત છે. બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા, અને તમે બે ખાતા હશો તો દીકરો તો ખાવાના છે. એટલે પડીકીઓમાંથી બહાર નીકળો. તંદુરસ્ત પેઢી, આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ, સંસ્કાર, વ્યસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે. તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી જીવવી પડશે. તમારા રૂપિયા અને તમારા રૂપિયાને યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે. હમણાં મને એ પણ તમને કહું કે જ્યારે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણના પૈસા ઉછીના લેવા જાય ત્યારે શરમ આવે. તો પાક તો આપણે એટલો છે, 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે ઉછીના માંગીએ ત્યારે સમાજની દશા શું થાય. એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો, સારું મેનેજમેન્ટ કરો, પૈસાની સારી બચત કરો. પણ આજે જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે 26 જાન્યુઆરીનું આમંત્રણ આપું છું અને રાતના 3 વાગે એટલે ત્યાં સમાજની એકતાનો પરચો બતાવો છો. આવશો ને બધા? તો બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડે ખબર પડે, અને ખખડીને પડે તો જ ખબર પડે કે આવવાના છો. ઘણા બધા પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું. આ સમાજે સમયાંતરે પોતાની એકતાનો, તાકાતનો પરચો બતાવવો જ પડે. આજે જે ઓગણનાથ ભગવાનની અંદર મળ્યા છીએ, હું બાપજીને વંદન કરું છું કે જ્યારે જ્યારે આપણને જરૂર પડી ત્યારે આ ઓગણની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે. ત્યારે બાપુને હું વંદન કરું છું. દોલતરામ બાપુ બેઠા છે, ઋષિ ભારતી બાપુ બેઠા છે, આ તમામ સંતોને વંદન કરું છું. આપણા સદારામ બાપાની જગ્યાના દાસ બાપુ બેઠા છે. એકવાર જોરદાર આ સંતો માટે તાળીઓ પાડી. અને બળદેવગીરી બાપુ, એમના ચહેરા પરની ચમક જ તમને કઈ બતાવે. અને બાપુની વાતમાં ક્યારે ઢીલાસ નહીં હોતી. ત્યારે હું અગણનાથ ભગવાનને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે, આ બંધારણ થકી આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ થોડે કળાએ ખીલશે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. બોલો સદારામ બાપાની. ખખડીને બોલો, ચોખ્ખું ઘી, ચોખ્ખો અવાજ, ચોખ્ખી ધરા છે, અનાજ છે. આવ અને તોય તમારી આ જગદીશભાઈ આટલી ઉંમરે હજુ પડતી બેઠા. અમરતભાઈ એક જોરદાર બોલો સદારામ બાપાની, બોલો ગણપતિ મહારાજ કી, બોલો વેલાત બાપુ કી. અસ્તુ જય જય ગરવી ગુજરાત. આપણે સૌએ આભાર અલ્પેશભાઈ સાહેબ. બીજું આપને કહું કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં, સરકારે અને રાજ્યના મુખ્યમંત્રીએ એ આપણને આપવાની તૈયારી બતાવી છે. ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે. એ વાત પણ આપને કહી દઉં. આભાર અલ્પેશભાઈ ઠાકોર સાહેબ. સંતોના આશીર્વાદ મળ્યા પછી જ આપણે આપણી બેઠક છોડીશું. આજના પ્રસંગે જે આજના પ્રસંગ માટેનો ખર્ચ હતો એને માન્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ મુખ્ય દાતા 5